આજે 20 એપ્રિલ 2024ના દિવસે કેયુરભાઈ બેંગ્લોરથી મારા ફાર્મ ઉપર આવ્યા છે. એ બેંગ્લોરની અંદર સારી એવી પોસ્ટ ઉપર છે. આ નેચરલ ફાર્મિંગનો એમને પોતાને અંદરથી એવો રસ હતો. મારો નામ નંબર ગમે ત્યાંથી એમને મેળવી ફોન કરીને આજે લગભગ 2 કલાકથી મારા ફાર્મ ઉપર અમે નેચરલ ફાર્મિંગ ઉપર ડિસ્કશન કરી. નેચરલ ફાર્મિંગ વિશે જે અમે પ્રેક્ટિસિસ કરી છે એ બધી મેં એમને બતાવી. તો કેયુરભાઈ, તમે પહેલાં તમારું જે નામ, તમારું ભણતર શું છે, તમે આજે ક્યાં જોબ કરો છો, અને આજે તમને પાછા નેચર તરફ પાછા આવવા પાછળનો તમારો વિચાર શું કામ આવ્યો, અને મારા અહીંયા આપણે જે ફાર્મ ઉપર જે કંઈ ડિસ્કશન કરી કલાકથી વધારે, તો એના તમારા ઓપિનિયન શું છે? એમાં સૌથી પહેલું તમારું નામ અને આજે તમે કઈ જગ્યા ઉપર છો, ક્યાં જોબ કરો છો, એ થોડુંક આ વિડીયોના માધ્યમથી કહીએ તો બીજા ખેડૂતોને થોડુંક આ વિશે જાણવા મળે, મોટિવેશન થાય. તો પહેલાં સૌથી પહેલાં તમારું નામ અને શું કરો છો અત્યારે? મારું નામ કેયુર. હું અત્યારે બેંગ્લોર સોફ્ટવેર એન્જિનિયરનું કામ કરું છું. ત્યાં ઘણા સારા પગાર પર ત્યાં નોકરી કરું છું. અને મને ઈચ્છા હતી કે પ્રાકૃતિક ખેતી, આપણે ઓર્ગેનિક ખેતીને બહુ સાંભળેલું હતું કે નેચરલ ફાર્મિંગ શું છે, કેવું છે. તો મામાશ્રી સાથે અમે આવ્યા હતા અહીંયા. એમના થ્રુ વિનુભાઈનો સંપર્ક થયો, જાણ્યું કઈ રીતે કરે છે. આ એરિયામાં પર્ટિક્યુલરલી કોઈ ખાસ કરતું નહોતું, અને વિનુભાઈ ઘણા લાંબા સમયથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા હતા. એટલે એમની સાથે ઘણો વિચાર વિમર્શ કર્યો. જાણીને ઘણી બધી વિગતો જાણવા મળી કે કઈ રીતે શરૂ કરી શકાય, કઈ રીતે સસ્ટેનેબલ છે, ગાય આધારિત ખેતી છે, નેચરલ છે. જે આજ સૌથી મોટો ચેલેન્જ છે મોટા સિટીનો, રાઈટ, કે ચોખ્ખું ખાવાનું મળતું નથી. બરાબર, જે ખાવાનું ખાઈએ છીએ રાસાયણિક ખેતીવાળું, જંતુનાશક દવાવાળું છે, કે છે ઓર્ગેનિક છે કે નથી, એની કોઈ ખાતરી નથી. એટલે એવી ઈચ્છા હતી કે અમે પોતે પણ ખેતી તરફ વળીએ, નેચરલ ફાર્મિંગ કરીએ, સારું ચોખ્ખું ખાઈએ અને પોતાની હેલ્થ અને ફેમિલીની હેલ્થને થોડું ધ્યાન આપીએ. તો હવે ફ્યુચરની અંદર તમારી પોતાની પર્સનલ લાઈફ જીવવા માટે તમારો એવો વિચાર ખરો કે આપણે નેચરની સંગાથે રહેવું, કે નેચર સાથે રહી અને એક આવું ફાર્મ ડેવલપ કરી અને ફ્યુચરની અંદર તમે સામાન્ય રીતે અત્યારે તમે જોબ ઉપર છો સારી એવી, પણ તમારી રિટાયરમેન્ટ લાઈફ જ્યારે રિટાયર્ડ થાવ ત્યારે આવો તમારે અંદરથી એવો કોઈ વિચાર ખરો કે જ્યારે રિટાયર્ડ થઈ ત્યારે આપણી લાઈફ આવી પ્રકૃતિના ખોળે જીવવું, એવો વિચાર ખરો? રિટાયર થઈએ ત્યાં સુધી તો રાહ નથી જોવી. એટલા માટે જ હું ખાસ અત્યારે જ તમારી મુલાકાતે આવ્યો હતો. બરોબર, કે આપણા એરિયામાં, આ તાલુકામાં એડવાન્સ પ્લાનિંગ છે કે ભાઈ અત્યારે શું ખેતીમાં છે. મારે પોતે ખેતીમાં જંપલાવવું છે અને મને પોતેને નેચર ફાર્મિંગની ઈચ્છા છે. તો કઈ રીતે આગળ વધીએ, કેવી જમીન લેવી જોઈએ, શું કરીએ, સમજી ગયો. બરાબર. એટલે લાંબો સમય વેઇટ કરવાની એવું કંઈ પ્લાન નથી. બહુ નજીકના ભવિષ્યમાં હું પોતે મારું ત્યાંથી બધું વાઇન્ડ અપ કરી શકું અને પોતાની રીતે ખેતી સ્ટાર્ટ કરું, એટલા માટેનો પ્લાન છે. ખૂબ સરસ. તો ખેડૂત મિત્રો, તમને આજે અમે પ્રાકૃતિક કૃષિના અહીંયા એટલી બધી ગાઈડલાઈન આપતા હોય છીએ, તોય છતાં તમે કેમિકલ ખેતી છોડતા નથી. એક લાલચ માટે થઈ આજે ખેડૂત તો એવા વિષચક્રની અંદર ફસાયો છે, પણ જગતને પણ એ વિષચક્રની અંદર ફસાયું છે. જો આવા બેંગ્લોર સોફ્ટવેર એન્જિનિયર સારા એવા પેકેજની અંદર જો નોકરી કરતા હોય, એ નોકરીને પણ તિલાંજલિ આપી અને એક નેચરલ ફાર્મિંગના એક કોન્સેપ્ટ સાથે જો અહીંયા આવતા હોય કે પોતાની એક જમીન લઈ અને આખું એક મોડલ ફાર્મ કેવી રીતે ઊભું કરવું, તો આ વિડીયોના માધ્યમથી દેશના અન્ય ખેડૂતો પણ એક વિચારે કે આપણી પોતાની પાસે બાપદાદાની જમીન છે, તો અમે ઝાઝું નહીં પણ તમે તમારા પરિવાર માટે આવનારું ભવિષ્ય એટલું બધું ખરાબ હશે કે તમે તમારા પરિવાર માટે 1 વીઘા 2 વીઘા કે 1 એકરની અંદર તમારા પરિવાર માટે કરો. અસ્તુ. શ્રી વિનુભાઈ વરમોરા, શ્રી ગોવર્ધન પ્રાકૃતિક ફાર્મ, ગામ હરિપર, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર, મોબાઈલ નંબર 99 094 58 911.